વડોદરા શહેરના હરણી તળાવમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ પલટી જવાના બનાવમાં મોડી રાતે હરણી પોલીસે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના 15 ભાગીદારો સહિત કુલ 18 જણા સામે બેદરકારી રાખી બાળકોના મોત નિપજાવવા બદલ મનુષ્યવધનો ગુનો નોંધી 6 ની ધરપકડ પણ કરી છે. વાઘોડિયા રોડની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી લેક ઝોન ખાતે પિકનિક પર ગયા હતા. તે દરમિયાન બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડતા બોટ પલટી ગઈ હતી. હવે આના કારણે 12 માસૂમ બાળકો તથા શિક્ષિકા છાયાબેન સુરતી અને સુપરવાઇઝર ફાલ્ગુની પટેલ મળી કુલ 14 જણાના મોત થયા હતા. વડોદરા ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તરવૈયાઓએ હિંમત કરી 18 જેટલા બાળકો અને 2 શિક્ષકને બચાવી લીધા હતા. ઉપરોક્ત બનાવ પાછળ બોટના કોન્ટ્રાક્ટર અને ઓપરેટરની ગંભીર બેદરકારી બહાર આવી છે, જેમાં બોટના દોરડા અને કેટલાક પાર્ટ્સ ખખડધજ હોવાની, ચેતવણીના કોઈ પણ બોર્ડ નહીં મૂક્યા હોવાની અને બાળકોને લાઈફ જેકેટ નહીં પહેર્યા હોવાની ગંભીર વિગતો ખુલી હતી. બોટને વેલ્ડિંગ પણ કરાવવામાં આવતું હોવાની વિગતો ચર્ચામાં આવી રહી છે. આ બનાવમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી પન્ના સોમવાયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ કરી રાતે જ લેક ઝોનના કોન્ટ્રાક્ટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટના 15 ભાગીદારો, મેનેજર અને બોટના 2 ઓપરેટર સામે મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો. હરિયાણા પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલે આ પૈકીના 3 ભાગીદાર રશ્મિકાંત ચીમનભાઈ પ્રજાપતિ, ભીમસિંહ કુડિયા, રામ યાદવ અને વેદ પ્રકાશ યાદવ તેમજ મેનેજર શાંતિલાલ ઈશ્વર સોલંકી, બોટના ઓપરેટર નયન પ્રવીણભાઈ પ્રજાપતિ અને ઓપરેટર અંકિત મહેશભાઈ વસાવાની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ કરી છે. નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જે પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જે એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોડને આપવામાં આવી છે અને એના માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નામાજી, 2 ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે અલગ અલગ જો સિલેક્ટ કરીને જે ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે. તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ લોકો કોના જો સબલેટ કરે અને ક્યાં ક્યાં ગયા અને ખરેખર કોણ બોટ ચલાવનાર કોણ હતા, આ લીગલી ઓથોરાઇઝ હતા કે નહીં, કોર્પોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોનો અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે. આ દિશામાં પૂરી કાર્યવાહી ચાલુ છે. બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ 14 પૈકી 11 લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે. ગઈકાલે જો 3 જેટલા જે આરોપીઓના, જેમાં ખાસ કરીને જો લેક ઝોનના મેનેજર હતા, બોટ ચલાવનાર હતા અને એના સાથે સાથ આપણા જો સેફટી માટે જો હોય છે બોટ સેફટી માટે એના 3 લોકોના ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા, જેના વિધિવત પૂછપરછના અંતે એનો ધરપકડ કરવામાં આવ્યા. અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોટિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે, જો કોર્પોરેશન તરફથી 2017થી ચાલુ કરીને 2018માં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે, લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી FIR દર્જ કરવામાં આવી